दोस्तों आ छोकरी एनी कूले आवीने मैडम ने जय श्री कृष्ण बोले से तो मैडम कहे છે કે આ બધું શું છે તો છોકરી કહે છે કે કઈ નહીં મેડમ એ તો અમારા ઘરે પૂજા હતી એટલે પપ્પાએ ચોલ્લો કર્યો છે તો મેડમ કહે છે કે પૂજા પાઠ તો બધું તારા ઘરે હતું ને પણ અહીંયા આગળ આ ચોલ્લો હટાય તો આ છોકરી કહે છે કે અરે મેડમ મેં ખાલી ચોલ્લો તો કર્યો છે એમાં શું મોટી વાત છે તો મેડમ કહે છે કે તારા માટે ખોટી વાત નહીં હોય પણ અહીંયા આગળ એ બધું નહીં ચાલે તારે બધું કરવું હોય તો તારા ઘરે રહેજે અને હા ક્લાસની અંદર જવું હોય તો તારે આ બધું હટાવવું પડશે તો આ છોકરી કહે છે કે નહીં મેડમ હું આ ચોલ્લો તો નહીં હટાવું તો આ મેડમ બોલે છે કે તું આના પિતાને બોલાવી હું એની સાથે વાત કરું છું તો આ છોકરી કહે છે કે હા મેમ હું બોલાવું છું પછી આ ભાઈ તેને કહે છે કે શું મેડમ હું જાણી શકું છું કે તમે મારી છોકરીને સ્કૂલની અંદર કેમ ના જવા દીધી તો મેડમ કહે છે કે એ બધું તું તારી છોકરીને પૂછી લે તો આ ભાઈ એની છોકરીને પૂછે છે તો છોકરી કહે છે કે પપ્પા મેં આવીને મેડમને જય શ્રી કૃષ્ણ બોલ્યું તો મેડમને સારું ના લાગ્યું અને મેડમ મને આ ચોલ્લો હટાવવાનું કહે છે હવે તમે તો મને બતાવો કે જય શ્રી કૃષ્ણ બોલવું એ કઈ ખોટી વાત છે તો આ ભાઈ કહે છે કે ના બેટા જય શ્રી કૃષ્ણ બોલવું એમાં કોઈ ખોટી વાત નથી તારે આ મેડમ કહે છે કે તું પણ ગવર ધોતી પહેરીને આવી ગયો હવે જલ્દીથી કુલની બહાર નીકળ નકર તને ધક્કા મારીને અમે કાઢી મૂકશું તારે આ ભાઈ બોલે છે કે બસ મેડમ હવે તમે બંધ કરો તમારું બહુ થઈ ગયું છે હજુ તમે મને ઓળખતા પણ નથી કે હું કોણ છું પણ હવે તો આગળ જે થયું એ જોતા પહેલા એક લાઈક કરીને કોમેન્ટ ની અંદર 3 વાર જય શ્રી રામ જરૂર લખી દેજો અસલમાં ભાઈ અહીંનો એક આઈએસ ઓફિસર હોય છે અને બસ એ મેડમ ને નોકરી ઉપરથી કાઢી મૂકે છે।